અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસે ઉગ્ર દેખાવો કર્યા છે। વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે પ્રદર્શન આક્રમક બની ગયું હતું। કુલપતિની રજૂઆત બાદ પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થઈ ગયું। પોલીસે વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી। જીકાસ પોર્ટલમાં સમસ્યાઓ, પીએચડી પ્રવેશમાં વિવિધ સમસ્યા મુદ્દે હતો તેમનો વિરોધ। યુનિવર્સિટીઝની જમીનને લઈને પણ કોંગ્રેસના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ખાનગી યુનિવર્સિટીઓને સસ્ટેન કરવા માટે, બચાવવા માટે સરકારી યુનિવર્સિટીઓને મારવાનો એક કારસો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે। જ્યારથી કોમન એક્ટ નામનો કાળો કાયદો રાજ્યની અંદર આવ્યો, ગુજરાત રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓની જમીન ઉપર માફિયાઓએ કબજો કરી લીધો છે। દાખલા તરીકે ગુજરાતની બધી યુનિવર્સિટીમાં 500 છોકરાઓની બેઠક હોય બીએડમાં, પીએચડીમાં, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર 50 થી 100 બેઠકો હોય। અહીંયા જેટલા ગાઈડ હતા, માર્ગદર્શકો, એ બધાની ગાઈડશીપ રદ કરવામાં આવી કોલેજોના ગાઈડની। આ ઉપરાંત અધ્યાપકો જે પ્રાઇવેટમાં નોકરી કરે છે એનો અનુભવ નહીં ગણવો એવો નિર્ણય કરવામાં આવ્યો। આમ સતત વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની વિરુદ્ધ નિર્ણયો થતાં આજે મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે। તો કોંગ્રેસ કાર્યકર્તાઓના વિરોધ દરમિયાન યુનિવર્સિટીમાં કાચ તૂટ્યા છે। પોલીસ સાથે ઝપાઝપી સહિતના દ્રશ્યો સામે આવ્યા છે। એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ કાચ તોડવાનો આરોપ યુનિવર્સિટીના સત્તાધીશો અને સિક્યુરિટી પર લગાવ્યો છે। યુનિવર્સિટીના સત્તાધીશોએ તોડ્યા છે। સીસીટીવી મંગાવો તમે, આની પહેલા પણ તોડ્યા હતા।